જય હિન્દ બાળકો, આપણે આજે નવા સત્રની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 રાષ્ટ્રીય ફળ કેરી. પહેલા તો આપણે જે પ્રકરણનું જે ચેપ્ટરનું નામ છે એ જોઈને મોઢામાં પાણી આવી જાય છે, કારણ કે શું નામ છે અહીંયા? રાષ્ટ્રીય ફળ કેરી. જેમ રાષ્ટ્રીય પ્રાણી છે, રાષ્ટ્રીય પક્ષી છે, રાષ્ટ્રીય ફૂલ છે, એ રીતે ફળોના રાજામાં રાષ્ટ્રીય ફળ કોણ છે? તો કે કેરી. કોણ છે? કેરી. અલગ અલગ ફળ હોય છે ને, તરબૂચ, દાડમ, દ્રાક્ષ, સફરજન, ચીકુ, આવા ઘણા બધા ફળ છે, પરંતુ રાષ્ટ્રીય ફળોનો રાજા કોણ છે? તો કે કેરી. રાષ્ટ્રીય ફળ કેરી. ચેપ્ટર નંબર 1 નું નામ છે રાષ્ટ્રીય ફળ કેરી. તો હવે આજે આપણે આપણા પાઠ્યપુસ્તકના ગણિતના પાઠ્યપુસ્તકના પેજ નંબર 1 ઉપર જોઈશું. હવે બધાનું ધ્યાન પાઠ્યપુસ્તકના પેજ નંબર 1 ઉપર. હવે આપણે આગળ જોઈએ. કાનજી સુણે. કાનજી નામનો છોકરો છે. સુણે એટલે કે સાંભળવું. સુણે મીન્સ કે સાંભળવું. કોયલ કેરી કુંજ. હોય છે ને પક્ષીમાં કોયલ, નામ તો સાંભળ્યું છે ને, કાગડા જેવી જ હોય, કાળા કલરની કોયલ. કોયલનો અવાજ કેવો હોય? કુ કુ એવી રીતના કરે ને. કોયલ કેરી કુંજ. કુંજ એટલે એનો અવાજ, કેરી એટલે તો કેરી, જે આપણે ફળોનો રાજા છે, રાષ્ટ્રીય ફળ છે. કોયલ કેરી કુંજ. કેરી બગીચ. ક્યાં? તો કે કેરીના બગીચામાં. શું કહે છે? કાનજી છે એ સાંભળે છે કોયલનો અવાજ કેરીના બગીચામાં. ફરી પાછું એકવાર જોઈએ. કાનજી સુણે કોયલ કેરી કુંજ કેરી બગીચે. કાનજી છે એ સાંભળે છે કોયલ કેરી, કોયલનો અવાજ, કે કુંજ એટલે કે એનો અવાજ. હવે ક્યાં? તો કે કેરીના બગીચામાં. હવે તો કે કેરીના વૃક્ષને શું કહેવાય? આંબો કહેવાય ને, આંબો. હવે જો કાનજી સુણે. હવે અહીંયા આપણે જો આગળ શું કહે છે? આ રચનાના કુલ અક્ષર ગણો. હવે અક્ષર અને શબ્દ, એ તો તમે ગુજરાતી વિષયમાં શીખી જ ગયા છો. અક્ષર કોને કહેવા અને શબ્દ કોને કહેવા? આ આખો કાનજી તો એ આખો શું બને છે? શબ્દ. શબ્દ બને ને. કાનજી છે એ આખો શબ્દ બને છે. સુણે છે એક શબ્દ બને છે. કોયલ કેરી કુંજ, તો આ બધા શું કહેવાય? શબ્દ. પરંતુ આપણે શું જોવાનું છે? અક્ષર. શું જોવાનું છે? અક્ષર જોવાના છે. તો પેલો છે એ શબ્દમાં કેટલા અક્ષર છે? તો કે 1 2 અને 3. કેટલા અક્ષર છે અહીંયા? 3. 1 2 અને 3. કેટલા અક્ષર છે? 3. હવે ત્યારબાદ બીજો જે છે શબ્દ, એની અંદર કેટલા છે? તો કે એમાં જુઓ 1 અને 2, તો કેટલા કુલ થયા? 1 2 3 4 અને 5. કુલ કેટલા અક્ષર થયા અહીંયા? 5 અક્ષર થયા. કેટલા થશે? 5. ફરી પાછા એકવાર જોઈ લઈએ. કાનજી સુણે. કાનજી છે એ શબ્દ છે, બરાબર. એની અંદર કેટલા અક્ષર છે? તો કે 3. તો કે કાનજી 1 2 અને 3. સુણે કેટલા અક્ષર છે? 2. હવે બધા ગણવાના છે કે પહેલી લાઈન છે, પહેલી લાઈનની અંદર કેટલા અક્ષર આવે છે? તો કે 1 2 3 4 અને 5. કેટલા અક્ષર આવે છે? 5 અક્ષર આવે છે. હવે જુઓ બીજી લાઈનમાં, પહેલી લાઈનનું થઈ ગયું. હવે બીજી લાઈન જોઈએ તો કે કોયલ કેરી કુંજ. હવે આપણે એમાં અક્ષર ગણીશું તો કે કોયલ કેરી કુંજ. તો અહીંયા 1 2 અને 3. કોયલ 3 અક્ષર થયા. કેરી 2 અક્ષર. કુંજ 2 અક્ષર. હવે બધા અક્ષરનું આપણે ગણતરી કરીશું તો કે 1 2 3 4 5 6 અને 7. કેટલા અક્ષર થાય છે બીજી લાઈનમાં? 7 અક્ષર થશે. સમજાય છે? ફરી પાછું હવે ત્રીજી લાઈનમાં જોઈએ. કેરી બગીચે. હવે શું કહે છે? કેરી બગીચે. તો એમાં કેરી છે એ કેટલા આખો શબ્દ છે એ 2 અક્ષરનો બનેલો છે ને. કેરી બગીચે. આ શબ્દ છે એ 3 અક્ષરનો બનેલો છે. તો અહીંયા કેટલા આવશે? 5. હવે બધાની ગણતરી કરશો તો 5 ને 5 10, 10 ને 7 17. કુલ કેટલા થયા અક્ષર? 17 અક્ષર થયા. હવે જોઈએ આગળ પાઠ્યપુસ્તકમાં. પહેલી હરોળમાં 5 અક્ષર. પહેલી હરોળમાં કેટલા? 5 અક્ષર. છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર. છેલ્લી જે આ ત્રીજી લાઈન છે એમાં પણ કેટલા છે? 5 અક્ષર. પહેલીમાં પણ 5,
ત્રીજીમાં પણ 5. હવે જો વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર છે, જેની આપણે ગણતરી કરી. પહેલામાં 5, ત્યારબાદ 7 અને ત્રીજામાં પણ 5. તો 5, 7 અને 5 કેટલા થયા? કુલ ટોટલ 17 અક્ષર થયા. આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહેવામાં આવે છે. આ પંક્તિ જેમ તમારા ગુજરાતીમાં કેમ કાવ્ય પંક્તિ નાની નાની આવે છે, પૂછાય છે ને ઘણીવાર પરીક્ષામાં, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો આવું આવે છે ને. તો આ જ રીતે આ પંક્તિ છે, આ પંક્તિની રચના જે આખી આ પંક્તિ છે આની રચનાને શું કહેવાય? તો કે હાઇકુ કહેવાય. શું કહેવાય? હાઇકુ કહેવામાં આવે છે. અને શું કહેશું? હાઇકુ કહેવામાં આવે છે. આ જે પંક્તિ છે એને હાઇકુ કહેવામાં આવે છે. જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે. ક્યાંનું છે? જાપાન દેશ છે ત્યાંનું આ સાહિત્ય સ્વરૂપ છે. શું? તો કે હાઇકુ છે એ જાપાન દેશનું સાહિત્ય સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં લખાય છે. જે આપણે અહીંયા ગણતરી કરી તો એ કેટલા અક્ષરમાં લખાય છે? 17 અક્ષરમાં લખાય છે. તેનું બંધારણ એટલે કે જે આ 5 છે એને બંધારણ કહેવાય. શું કહેવાય? બંધારણ. તો 5 + 7 + 5 આ એનું બંધારણ છે બરાબર 17. તો આ એનું શું થાય? તો કે બંધારણ કહેવાય. અને શું કહેવાય? તો કે બંધારણ કહેવામાં આવે છે. શું છે બંધારણ હાઇકુનું? તો કે 5 + 7 + 5 કેટલા અક્ષર? તો કે 17. આ એનું આખું શું થાય છે? બંધારણ થાય છે. અહીં બીજું હાઇકુ પણ આપેલ છે. હવે જો તમારા પાઠ્યપુસ્તકમાં આવું જ એના જેવું જ બીજું એક હાઇકુ આપેલું છે. કાવ્ય પંક્તિ કહીએ તો પણ ચાલે, પણ અહીંયા છે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે, અહીંયા હાઇકુ નામ આપેલું છે એટલે આપણે આને શું કહીશું? 5, 7 અને 5 છે. આને શું કહેવામાં આવે છે? એનું બંધારણ 5, 7, 5 નું છે. આને હાઇકુ કહેવામાં આવે છે. તો આના જેવું જ બીજું છે એ કાવ્ય પંક્તિ જે હાઇકુ છે એ આપેલું છે. તો હવે આપણે આગળ જોઈએ. મીઠી મીઠી સુગંધવાળી હું છું સોરઠની કેરી. ક્યાંની છું? સોરઠ એટલે કે આપણે જે કાઠિયાવાડી સૌરાષ્ટ્ર કહેવાય છે ને, સૌરાષ્ટ્રની કેરી છે. હું છું કેસર. કઈ છે? કેસર કેરી. અહીંયા આપણે વધારે પડતી આપણા કાઠિયાવાડી સૌરાષ્ટ્રમાં કેસર કેરીનું વધારે ચલણ હોય છે ને. ઘણી બધી જાતિ હોય છે કેરીમાં. હાફૂસ, તોતા, લંગડા, કેસર, પછી બદામ, ઘણી અલગ અલગ જાતિઓ હોય છે. પરંતુ સૌરાષ્ટ્રની કેરી કઈ કહેવામાં આવે છે? કેસર કેરી કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રની કઈ કેરી? તો કે કેસર. ફરી પાછું એકવાર જોઈએ. મીઠી મીઠી સુગંધવાળી છું સોરઠની કેરી એટલે કે સૌરાષ્ટ્રની કેરી છું. હું છું કેસર. મારું નામ શું છે? કેસર. હવે જુઓ એમાં પણ આ જ રીતે બંધારણ છે. 1 2 3 4 5 કેટલા છે? પહેલી લાઈનમાં અક્ષર 5. ત્યારબાદ બીજીમાં 1 2 3 4 5 6 7 કેટલા છે? 7. ત્યારબાદ 1 2 3 4 અને 5 કેટલા છે? 5. 5 7 અને 5 કુલ કેટલા થાય છે? 17 અક્ષર થયા ને. 5 ને 5 10 10 ને 7 17. જો આના જેવું જ હાઇકુ છે એમાં પણ બંધારણ સરખું જ છે. હાઇકુમાં બંધારણ છે એ કેવું રહેશે? સરખું જ રહેશે. આને શું કહેવાય? હાઇકુ. આના જેવું જ બીજું આ હાઇકુ છે. તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? હવે શું કહે છે કે તમે કોઈ કેરી છે એના વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? તમે ઘણી બધી એવી કાવ્ય હોય, વાર્તા છે તો તમે સાંભળી હશે, પરંતુ હાલો એક હું તમને અહીંયા વાર્તા કહું છું. ઘમંડી કેરી. કેવી છે આ કેરી? કેવી છે? ઘમંડી જાદુઈ કેરી છે. કેવી છે? ઘમંડી જાદુઈ કેરી. એક તમને વાર્તા કહું છું કેરીની. હવે એક મોટું બધું વૃક્ષ હતું. એક મોટું બધું વૃક્ષ છે. તેની અંદર સરસ રસદાર મસ્ત મજાની કેરીઓ આવેલી હતી. ઉનાળાની સિઝનમાં શું થાય? તો કે ઉનાળાની સિઝનમાં તો કેરી આંબા ઉપર શું આવી જાય? ઘણી બધી કેરીઓ આવી જાય અને મસ્ત મીઠી રસદાર કેરીઓ હતી. હવે બધી કેરીમાંથી એક કેરીની એવી ઈચ્છા થાય છે, લાવને કે હું બજારમાં ફરવા જાઉં. ક્યાં જાઉં? બજારમાં ફરવા જાઉં. હવે શું કરે છે? ઝાડવા ઉપરથી નીચે ઉતરે છે અને એ ફરવા જાય છે. ક્યાં જાય છે? ફરવા જાય છે. હવે તો કે કેરી છે ગબડતી જાય છે ફરવા. હવે આ કેરી છે એ જાતી હોય તો એને સામે મળે છે સસલાભાઈ.
કોણ મળે છે? સસલાભાઈ. હવે સસલાભાઈ છે એને જોઈ અને આ કેરી છે, કેરી જોઈને તો બધાને ખાવાનું મન થઈ જ જાય ને. તો કેરીને જોઈ અને સસલાભાઈને કેરી ખાવાનું મન થઈ જાય છે. શું થઈ જાય છે? મન થઈ જાય છે. હવે તો કે શું કરે છે? તો કે સસલું છે એ કેરીને કહે છે કે હું તને ખાઈ શકું? શું કહે છે? કે હું તને ખાઈ શકું? તો શું કહે છે કેરી? ના ના કે તું મને ખાઈ ના શકે. કેમ? એ કે હું તો જાદુઈ કેરી છું. કેવી છું હું? જાદુઈ કેરી છું. એ કેમ? તો જે કેરી છે એ આગળ ચાલે છે અને એની પાછળ દોડે છે સસલાભાઈ. સસલાભાઈને તો દોડવામાં કોઈ પહોંચે નહીં. તો પણ બિચારા સસલાભાઈ છે થાકી જાય છે. હવે આગળ જતા એક નાનો છોકરો કેરીને જુએ છે. હાલતી હોય કેરી તો એની પાછળ જે છોકરો નાનો છે એને કેરીને જુએ છે. કેરીને જુએ છે તો એને પણ જે કેરી છે એ ખાવાનું મન થઈ જાય છે. એ પણ પૂછે છે કે હું તને ખાઈ શકું? શું કહે છે? કે હું તને ખાઈ શકું? તો શું કહે છે કેરી? ના ના કે તું મને ના ખાઈ શકે. તો કે કેમ? હું તો જાદુઈ કેરી છું. કે તો એને પણ ખાવા દેતી નથી કેરી. તો છોકરો છે એ કેરીની પાછળ દોડે છે તો એ પણ બિચારો થાકી જાય છે. ત્યારબાદ એક સ્ત્રી છે. એ સ્ત્રી છે એ પણ કેરીને જોઈ જાય કે વાહ કેટલી સરસ રસદાર મીઠી મીઠી મસ્ત મજાની કેરી જાય છે. લાવને કે હું આને ખાઈ જોઉં. કે તો એક સ્ત્રી છે એ કેરીને પકડે છે પરંતુ એ પણ પકડી શકતી નથી કારણ કે એ કેરી કેવી હતી? જાદુઈ કેરી. ત્યારબાદ સસલું ને છોકરો અને જે સ્ત્રી ને બધાય છે કેરીની પાછળ દોડે છે પણ જે કેરી છે એ મોટો બધો ઘાસનો ઢગલો છે એની અંદર છુપાઈ જાય છે. પરંતુ જે સ્ત્રી છોકરો ને સસલું છે એ ત્રણ કેરીની પાછળ દોડીને ત્રણેય થાકી જાય છે અને ઘર તરફ જતા રહે છે. હવે કેરી છે એ ઘાસમાં છુપાઈ છે. થોડા દિવસો વીતે છે. થોડા દિવસો જાય છે તો શું થાય છે? તો કેરી છે એ સડી જાય છે. હવે જો તમારા ઘરમાં પણ એક કેરી છે એને થોડા ટાઈમ એમને પડી રહેશે તો એમાં પણ સડો આવી જાય છે. તો આ એ જ રીતે કેરી છે એ સડી જાય છે. એની અંદર કીડી ને મકોડા ને એવું બધું થઈ જાય છે અને કેરી છે આવી રીતના ખવાઈ જાય છે. આખી કીડી મકોડામાં જાય એટલે એ ખવાઈ જ જવાની છે. બરાબર છે? તો એ બગડી જાય છે. પછી જે કેરીને અફસોસ થાય છે. આના કરતા તો એ કેવું સ્ત્રી છે, બાળક છે, સસલું છે, આના કરતા તો એના મોઢાનો સ્વાદ બની ગયો હતો. અત્યારે એનો ઘમંડ છે એ શું થઈ ગયો? ચકચૂર થઈ ગયો. કારણ કે એને ઘમંડ હતું કે હું તો સરસ મજાની જાદુઈ ઘમંડી કેરી છે. ઘમંડી હતી ને કેરી તો એ કે હું તો જાદુઈ કેરી છું એટલે કોઈને ખાવા દેતી નથી. પરંતુ થોડા દિવસો ગયા એટલે એ શું થઈ ગઈ? ખરાબ થઈ ગઈ. એટલે પછી એને કોઈ ખાઈ શકે? ના ખાઈ શકે. પછી કેરી છે એ બગડી જાય છે અને પછી એનો જે ઘમંડ છે એ તૂટી જાય છે. તો આ જ રીતે આ વાર્તામાંથી આપણે શું શીખવા મળે છે? ક્યારે પણ ઘમંડ કરવો જોઈએ નહીં. આ કેરીની એક વાર્તા હતી. હવે આપણે આજે તમે ઘણી બધી કાવ્ય પણ સાંભળી છે. તો હવે આપણે આગળ આપણા પાઠ્યપુસ્તકમાં જોઈએ. અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે. હવે જો કેરીના ચિત્રો બનાવેલા છે. બાળકોએ શું કરેલું છે? કેરીના ચિત્રો બનાવેલા છે. કેરી તો બધાને દોરતા આવડતી જ હશે ને? કેરીના આવી રીતના તમારા પાઠ્યપુસ્તકમાં ચિત્ર દોરેલા છે ને? હવે જો જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે? હવે શું કહે છે? જ્યારે પણ તમે કેરી વિશે વિચારો છો ત્યારે કેવા આકાર? તો આપણે તો તરત ખબર પડી જાય. અત્યારે તો ઉનાળાની સીઝન છે, કેરીની સીઝન છે અને તમને બધાને તો કેરી ભાવતી જ હશે. એટલે જેવી કેરીનું નામ પડે એટલે આપણે તો ખબર પડી જ આકાર તરત જ કેરીનો મનમાં આવી જાય છે. મનમાં આવી જાય ને કારણ કે જે ભાવતી વસ્તુ હોય એ તો તરત જ મગજમાં આવી જ જાય ને. એનો વિચાર, એનો આકાર, એનો શેપ જે છે એ આપણે મગજમાં તરત જ આવી જાય છે. અને કેરી તો કોઈને ના ભાવે એવું તો બનતું જ ના હોય. કેરીની અત્યારે એક તો ઉનાળો છે એટલે સીઝન ચાલુ જ છે એટલે અત્યારે તો તમને પણ મજા આવતી હશે આ પ્રકરણમાં. જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે છે? તો જે કેરીનો શેપ છે એવા મનમાં આવી જાય ને એવા આકારો. નીચે મુજબનું ચિત્ર બનાવો. હવે જો વૃક્ષ આપેલું છે. શું આપેલું છે? મોટું બધું વૃક્ષ આવી રીતના આપેલું છે. એની અંદર કેરીઓ છે ને આવી રીતના કેરીઓ.
આવેલા છે. નીચે મુજબનું ચિત્ર બનાવો. તમારે ગણિતની નોટમાં આ રીતે ચિત્ર બનાવવાના છે, જેમાં તમે જે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ કરો. તમે જેવો કેરીનો આકાર વિચારો છો એવા તમારે એમાં આકાર દોરવાના છે. તમારે શું કરવાનું છે? આવી અલગ કેરી વિશેની કાવ્ય વાર્તા પણ સાંભળવાની છે. ત્યારબાદ ગણિતની નોટબુકમાં શું કરવાનું છે? કેરીના આવી રીતના વૃક્ષ દોરી અને અલગ અલગ આકારો દોરવાના છે. આ રીતે દોરી શકો, આ રીતે દોરી શકો, ગમે એ રીતે દોરી શકો. હવે જોઈએ પેજ નંબર 2 ઉપર. કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય. અલગ અલગ ભાષા છે ને, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, એમ સંસ્કૃતમાં કેરીને, અત્યારે તમારે 5મામાં છો એટલે સંસ્કૃત જે વિષય છે આવતો ના હોય, પરંતુ તમે 6ઠામાં જશો એટલે તમારે સંસ્કૃત વિષય આવશે. હવે કેરીને સંસ્કૃતમાં શું કહેવાય? આમ્ર કહેવામાં આવે છે. આ આમ્રના આકારો, જે આમ્ર છે, જે કેરી છે એના આકારો ભરત ગૂંથણ, જે ગૂંથણ કરતા હોય ને, કાપડમાં ગૂંથણી કરતા હોય ને ઊનથી, એ રંગચિત્રો, રંગચિત્ર એટલે કે તમે ચિત્રકળા છે એની અંદર રંગચિત્રો ઘણીવાર કરતા હોય છે, તો એમાં પણ જોજો કેરીના આકારો આવતા હોય છે. કે દાગીના જે આપણે ઘરેણા પહેરીએ છીએ તેમાં સામાન્ય રીતે આ બધા આકારો જોવા મળી જાય છે. જો પાઠ્યપુસ્તકમાં પણ અહીંયા આપેલા છે કેરીના સર. જોજો તમે ગમે ત્યારે ભરત ગૂંથણ, જે કોઈ ગૂંથણી કરતા હોય ને ઊનની, એમાં પણ ઘણીવાર કેરીની આકાર છે એ જોવા મળે છે. પરંતુ પછી તમે ચિત્રકળામાં ઘણીવાર રંગોળી છે એવું કંઈ કરતા હોય, એમાં પણ કેરીના તમને આકારો જોવા મળે છે. દાગીનામાં પણ જોજો તમે ઝીણા ઝીણા ઘણીવાર કેરીના આકારો જોવા મળે છે. તમારી આજુબાજુ કાપડના પડદા, આજુબાજુ શું તો કે કાપડના જે પડદા હોય છે ને, જે તમારા ઘરમાં રાખેલા હોય છે, સાદડી એટલે કે જે ચટાઈ ઉપરના, અને અન્ય ચિત્ર જુઓ તેમાં રહેલ વિવિધ કલર આકારની કેરી શોધો. તમારે શું કરવાનું છે કે આવા અલગ અલગ જે વસ્તુ છે એની અંદર જે કેરીના આકારો છે એ તમારે શોધવાના છે. ક્યાં તો કે ચટાઈમાં હોઈ શકે, ત્યારબાદ કાપડના પડદામાં હોઈ શકે, ત્યારબાદ અન્ય કોઈ ચિત્ર જુઓ એમાં પણ આવી રીતના કેરીના આકારો જોવા મળશે. તમારે એ ઘરે પ્રયત્ન કરવાનો છે. આવી કેરી તમે પણ દોરો, અને તમારે પણ શું કરવાનું છે? આવી કેરી દોરવાની છે. એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ ભાતચિત્ર બનાવવાના. હવે એક કરતાં વધારે, જે તમારા પાઠ્યપુસ્તકમાં અહીંયા આપેલી છે, આવી જ રીતના એક ભાતચિત્ર તમારે શું કહે છે કે ભાતચિત્ર બનાવવાનું છે. આ રીતે અલગ અલગ ઝીણી ઝીણી આ રીતે બધી કેરીઓ દોરી અને આવું ભાતચિત્ર બનાવવાનું છે. હવે આગળ જોઈએ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાનો. હવે આપણું ગુજરાત રાજ્ય છે એની અંદર ગીર સોમનાથ, જે વેરાવળ ડિસ્ટ્રિક્ટ, આપણે સોમનાથ જાય છે ને, વેરાવળ સોમનાથ, એ ગીર સોમનાથ જિલ્લાનો એનો કયો જિલ્લો તો કે ગીર સોમનાથ. એનો જે તાલુકો છે, પેલા રાજ્ય હોય એની અંદર શું હોય? જિલ્લો, અને જિલ્લાની અંદર શું હોય તો કે તાલુકો. તો તાલુકો કયો તો કે તાલાળા તાલુકો. કેસર કેરી, જે કેસર કેરી જે આપણે આગળ જ જોયું ને, સૌરાષ્ટ્રની કઈ કેરી તો કે કેસર. કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વમાં, આખું જે આપણું વિશ્વ છે એની અંદર પ્રસિદ્ધ કયું છે? તાલાળા ગીર. આપણે ઘણીવાર નથી કહેતા તાલાળા ગીરની આ તો કેરી છે. ક્યાંની છે? તાલાળા ગીરની છે. તો આ જે કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. કોણ તો કે તાલાળા જે તાલુકો છે એ. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. ત્યાંની જે જમીન છે એ શું છે તો જમીન જે કેરીને ખૂબ જ માફક આવે છે, એના લીધે ત્યાં ઉત્પાદન કેરીનું વધારે ને વધારે થાય છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. હવે જે તાલાળા ગીર છે, એને કેસર કેરીની શું કહેવામાં આવે છે? રાજધાની કહેવામાં આવે છે. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. ખેતર, આપણે આપણી ભાષામાં કહીએ તો ખેતર, ત્યાંની વાડીઓ છે બધી એ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. કારણ કે ત્યાં વાડીઓમાં નકરા શું છે? આંબા જ છે. તમે એ બાજુ જાઓ ત્યારે જોજો કે ત્યાં નકરા બધી જગ્યાએ વધારે તમને આંબા જ જોવા મળશે. એટલે એને કઈ રીતે ઓળખી શકાય? આંબાવાડીઓ તરીકે ઓળખી શકાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. આ બધી આંબાવાડીઓ છે જે આજુબાજુના બધા વિસ્તાર છે એની જીવાદોરી છે, એના ઉપર જ બધા
જીવે છે. એટલે એમ કે જે ખેતરમાં કામ કરતા હોય તો વધારે પડતા આંબા હોય તો એના એ જે આંબા છે એમાં જેમ વધારે ઉત્પાદન થાય એમ બધા આજુબાજુના વિસ્તારને ખેતર હોય તો ખેતી ઉપર જ નભતા હોય તો એ બધાની જીવાદોરી છે. શું છે? જીવાદોરી. આ બધી આંબાવાડીઓ છે એ આજુબાજુના વિસ્તારની જીવાદોરી છે. હવે જો આંબે આવ્યા મોર. હવે જો જ્યારે પણ આંબો છે વસંત ઋતુ ચાલુ થાય એટલે આંબામાં નાના નાના ફૂલ આવે. શું આવે? ફૂલ. મોર જે કહીએ એની અંદર ફૂલ આવે. ફૂલમાંથી પછી શું થાય? નાની નાની કેરી આપણે જે ખાકટી કહીએ છે ને એ આવે ને. હવે જો આંબે આવ્યા મોર. શું આવે છે? આંબે શું આવે છે? મોર આવે. આવી વાર્તા કહેશું પોર. આવી વાર્તા ક્યારે કહેશું? પોર એટલે પછીના વર્ષે. આ તમે સાંભળ્યું જ હશે. આવી કહેવત છે આંબે આવ્યા મોર વાર્તા કહેશું પોર. આવું તમે કે સાંભળ્યું જ હશે કે વસંત ઋતુમાં આંબા ઉપર સૌપ્રથમ મોર ફૂલ આવે છે. વસંત ઋતુ જેવી ચાલુ થાય એટલે આંબા ઉપર શું આવે છે? નાના નાના ફૂલ આવવાનું. મોર કહેવાય ને. શું કહેવાય? આંબા ઉપર જે ફૂલ આવે ને શું કહેવાય? મોર કહેવામાં આવે છે. ત્યાર પછી તે આંબા ઉપર કેરી આવે છે અને પછી શું થાય છે? નાની કેરી આવે છે. ત્યારબાદ મોટી ત્યાર પછી આપણે અથાણા કરીએ છીએ એ કેરી આવે ને પછી મોટી આપણે જે પકવીને અત્યારે જે ખાઈએ છે એ કેરી આવવા માંડે છે. કેરીને આંબા ઉપરથી ઉતારી ઢગલો કરવામાં આવે છે. શું કરવાનું પછી? તો કે નાની કેરી આવે ત્યારબાદ મોટી કેરી આવે પછી શું કરવાનું? બધી છે આંબામાંથી ઉતારી અને મોટા એના ઢગલા કરવામાં આવે છે. અને આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ હવે શું કરવાનું? ઢગલા તો કર્યા બરાબર છે. કેરીના બધી કેરી નાની મોટી બધી છે એ ઢગલા કરી દેવા. સારી હોય ખરાબ હોય એ પણ આપણે જોવું પડે ને. પછી બોક્સ ભરવાના હોય એટલે હવે તો કે એનું ઢગલા કરે પછી એની ગુણવત્તા મુજબ સારી હોય ખરાબ હોય એ બધી દૂર કરી નાખે અને નાના મોટા ફળ હોય એને પણ અલગ પાડી દે. એની ગુણવત્તા મુજબ તે પછી શું કરે તો કે કેરીઓના બોક્સ છે એ ભરવા આપણે લઈ આવે છે ને ઘરે કેરીના બોક્સ. તો ગુણવત્તા મુજબ કોઈ કેરીઓને બોક્સમાં પેક કરી અને એ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. હવે જો તમારા ચોપડીમાં અહીંયા પણ માર્કેટ યાર્ડના ફોટો આપેલા છે. શું કહે છે? અલગ જે ગુણવત્તા હોય નાની મોટી હોય તો એ રીતે એને બોક્સમાં પેક કરવામાં આવે. તમે જોજો માર્કેટમાં ક્યારેક કેરી લેવા જાશો તો મોટા ફળ હોય તો એના પણ અલગ ભાવ હોય, નાના ફળ હોય તો એનાથી નાના ફળ હોય તો ગુણવત્તા મુજબ એના ભાવ પણ નક્કી થાય ને. તો એ મુજબ બોક્સમાં પેક કરવામાં આવે છે. અને પછી આજુબાજુનો જે વિસ્તાર હોય ત્યાં જે માર્કેટ યાર્ડ હોય ગામમાં જે માર્કેટ યાર્ડ હોય ત્યાં એને મોકલી દેવામાં આવે છે. આ જ રીતે કેરીનું અત્યારે સીઝન ચાલુ છે. હવે તમને જે મેં વર્ક કીધું છે એ તમારે પૂર્ણ કરવાનું છે.